રાજ્યમાં ઠંડીના ચમકારા વિશે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે અને આગામી દિવસોમાં હજુ પણ ઠંડી મચાવી શકે છે કહેર. હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે. ડિસેમ્બરની શરૂઆતમાં જ રાજ્યમાં શીતલહેર જોવા મળી શકે છે. હાલ ગુજરાતમાં વડોદરામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુજરાતમાં ઠંડી મચાવશે કહેર. હવે તાપમાનમાં થશે ઘટાડો. ડિસેમ્બરની શરૂઆતમાં કોલ્ડ વોર. હવામાનની મોટી આગાહી. ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં ઠંડી કહેર મચાવી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આગામી દિવસોમાં રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ગુજરાતના તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેવાની પણ સંભાવના છે. લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 16.9 ડિગ્રી સેલ્સિયસ છે. ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર વડોદરા રહ્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન ઘટીને 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है वो ड्राई वेदर प्रिवेल करेगा आने वाले 7 दिनों के लिए. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लार्ज चेंज में रहेगा. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर अहमदाबाद में 18.1 डिग्री सेल्सियस रियलाइज हुआ है और गांधीनगर में 16.9 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहां पर मिनिमम टेम्परेचर सबसे कम रहा है वो है बड़ोदरा 14 डिग्री सेल्सियस से મિનિમમ ટેમ્પરેચર રેકોર્ડ હુઆ. તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે, પરંતુ કોઈ મોટા ફેરફારોની શક્યતા હાલ જોવાઈ નથી રહી. આમ રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું આગામી દિવસોમાં પણ રહેવાની શક્યતા છે. સવારના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ 12 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 13 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. અને 4 ડિસેમ્બર પછી લગભગ ન્યૂનતમ ઉષ્ણતામાન થોડુંક વધવાની શક્યતા રહેશે. અને 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ન્યૂનતમ તાપમાન કોઈ ભાગમાં 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ હમણાં 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. અને લગભગ 4 ડિસેમ્બરથી વાદળો આવતા ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ 18 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહેશે. મહત્તમ ઉષ્ણતામાન 30 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. અમદાવાદ શહેરમાં ઠંડીની વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી અમદાવાદના તાપમાનમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. અમદાવાદમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાનની આસપાસ ઠંડી નોંધાઈ છે. રાજ્યના અલગ અલગ શહેરોની વાત કરીએ તો ડીસામાં 15.8 ડિગ્રી, વિદ્યાનગરમાં 18.2 ડિગ્રી, સુરતમાં 19.3 ડિગ્રી, નલિયામાં 15.4 ડિગ્રી, ભાવનગરમાં 16.4 ડિગ્રી, પોરબંદરમાં 15 ડિગ્રી, રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે અને કડકડતી ઠંડી માટે ડિસેમ્બર મહિનો જાણીતો છે. ડિસેમ્બરમાં સૌથી વધારે ઠંડી પડવાનું હવામાન વિભાગનું માનવું છે. ત્યારે આ મહિના દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પણ હિમવર્ષા રહેતી હોય છે, જેની અસર ગુજરાત ઉપર પણ વર્તાય છે. આમ ડિસેમ્બર મહિનામાં ઠંડી ભૂક્કા બોલાવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ TV9.